હેતલ, હેતલ તું ક્યાં છો? હેતલ મને બહુ ભૂખ લાગી છે. હેતલ ગમે ત્યાં હોય ત્યાંથી તું ઘરે આય, મને ભૂખ લાગી છે, મને ખાવાનું બનાવી દે. હેતલ, મારી હેતલ ક્યાં વહી ગઈ? મારા ગયા પછી વિપુલ કેટલા ગાંડા થઈ ગયા છે. વિપુલ, હું તમને બહુ જ પ્રેમ કરું છું, એટલે હું આત્મા થઈને તમારી હારે જ છું. ફરક એટલો છે કે તમે મને જોઈ નથી શકતા. વિપુલ, મારી વાત તો સાંભળો, હું તમારી હેતલ. વિપુલ, સાંભળો વિપુલ. વિપુલ, વિપુલ, મારી વાત ક્યાંથી સાંભળે વિપુલ? હું એક આત્મા છું. મેં તમારા પડીકા આટલે જઈતા, મને ભૂખ લાગી છે. એમાં એવું છે ને, મારી હેતલ હે ને ક્યાંક વહી ગઈ છે અને રાંધ્યું નથી. એ આવશે ને પછી હું ખાઈ લઈશ, પણ મને અત્યારે બહુ ભૂખ લાગી એટલે હું આ તમારા પડીકા ખાઈ જવાનો. લે હા, હું નહીં આપું તમને. કેટલા ગાંડા છો આયા તમે ગામમાં? ઘરેથી કાઢી જ મૂક્યા છે. આમ છાનું મુના પડીકા લાવને ને કે મારું છું એકલા પટમડા. ના હો, હું પડીકા નહીં આપું, મને ભૂખ લાગી છે. તમારે ઝાપટ મારવી હોય ને તો મારજો, બાકી હું પડીકા તો નહીં જ આપું. આ એક મારું અને એક મારી હેતલનું. એ ગાંડા, તું તો એમ નહીં સમજ. હેતલ, હેતલ મને માર્યું. જો મને કેટલા બધા લોહી નીકળ્યા. હેતલ ક્યાં છો તું? મને માર્યું. વિપુલ, હું બાજુમાં જ બેઠી છું, મને ખબર છે તમને લાગ્યું છે. વિપુલ, હું આના બદલે જરૂર લઈશું. તમે કોણ? હું આત્મા. કેની આત્મા? વિપુલની આત્મા. મારો વાંક શું છે? મને કામ પકડી. એક વેપર હાટું થઈને તે મારા વિપુલને ધક્કો માર્યો. એને કેટલા લોહી નીકળે તને ખબર છે? હવે તો હું તારો લોહી પીશ. તમારે વિપુલ શું સંબંધ છે? વિપુલ કોણ છે? મારે વિપુલ આને શું સંબંધ છે ને એ તને પછી કહીશ. પહેલા હું તારી સર્વિસ કરીશ. ભાગી ભાગીને ક્યાં જઈશ? આ વિપુલ છે કોણ? તારે સાંભળવું જ છે આ વિપુલ છે કોણ? પેલા પાણી પી લે. શાંતિ રાખ, પાણી પી. સાંભળ હવે મારી ને વિપુલની કહાની. અમે એકબીજા બહુ જ પ્રેમ કરતા અને એકબીજાએ અમે વચન આપેલું હતું. અને મેં તો એવું વચન આપ્યું હતું કે હું મરીશ ને તો મૂકીશ નહીં. અને હું ત્યારે મરી ગઈ છું તો એની પાછળ આત્મા થઈને કરું છું. અને તમે બધા જે હેરાન કરો છો ને એને, હું કોઈને મૂકીશ નહીં. એને હેરાન કરો છો ને એટલે જ હું તને દેખાઉં છું. એ તો ભલે ગાંડા થઈને ફરે છે પણ મારું આત્મા છે ને એની પાછળ જ છે. એનું રક્ષણ કરું છું હું.
માફ કરજો બેન, બાકી તમારા જેવો પ્રેમ કોઈ કરી ન શકે. આજ પછી હું કોઈ દિવસ હેરાન નહીં કરું એને. વાંધો નહીં, તમે તમારી ભૂલ સ્વીકારી લીધી. આજ પછી મારા વિપુલને હેરાન ન કરતા નકર. એ ગાડી એ નાનકડી ગાડી તો જો હાઈ ક્લાસ એ નાનકડી. આ હેતલ જડી જાય ને તો હું ને હેતલ હે ને આ ગાડી લઈને બે ફરવા જાઉં. તમારી હેતલ ક્યાં હોય ગઈ છે? હું જડતી નથી હેતલ ક્યાંય. હું આ ગાડી લઈને હે ને પછી હેતલ ને ગોતીશ જો, અને પછી અમે ફરવા જવાના છે. ગાડી તો હું લઈ જ જઈશ. ઓય હેઠું ઉતરતો. કા શું કામ? આ ગાડી મારી છે. જા એ તારી ગાડી. આમ હેઠું ઉતર ને એમ કહું, હેઠું ઉતર. ગાડી મારી છે. પૈસા તે દીધા તા? ગાડી મારી છે ને મારે હેતલ ને આમાં લઈને ફરવા જવાનું છે. જા જા, તારી ગાડી નથી લે. એટલે કોણ હેતલ? ઓય હેતલ મારી ઘરવાળી છે. તારી ઘરવાળી હોય તો મારે શું? તું હેઠો ઉતર ને પૈસા કઈ દે દઈ દીધા? એ મારી ઘરવાળી વિશે કાઈ બોલતો ન હોય, નકર એક જ મારી લઈશ તને ઝાપટ. ઘરવાળી થયું કે આમ હેઠું ઉતર ને. ના માર હેતલ ને નામ અમાર ફરવા જવું છે અમારે. પણ ભાંગી જાય એમ કહો. મારી ગાડી હે. આ તારી ગાડી હે? મારી ગાડી છે. એટલે આ કામ કરે આવા નવા ગાંડા કેટલાક છો ગામમાં? મને આ ગાડી છે ને મને હેતલે એટલે હેઠું ઉતર ને એમ કહું, હેઠું ઉતર ને. ગિફ્ટ કરીને ઓલું કર્યું કર્યા વગર ઉતર આમ. મારી હેતલ ને કહી દઉં જોઈએ તે મને માર્યું ને. તારી હેતલ મારી હેતલ કર. મારતો નહીં, એટલે મારી હેતલ ને કહી દઈશું. એટલે ઉતર એમ કશું. ઉતર, હેઠું ઉતરી જા. હેતલ ને જોજે મારી હેતલ ને કહી દઉં ને એટલે તને એવો મારશે ને તારા ટાટિયા ભાંગી નાખશે. ઉતર. તારે હેતલ ને કેવું જ કહી દે જા. હું તારી હેતલ ને કઈ ઓળખતો નથી. ઉતર. એ મારે ઉતર એમ કહું. મામા કર્યા વગર ઉતર ને. કાઈ વાંધો નહીં. જો મારી હેતલ મને જડે ને તેથી કહી દઉં. ઉતર એમ કશું એમ કહું. કાઈ વાંધો નહીં, જાઉં છું. જો ભાગ. તે મને માર્યું છે ને, મારી હેતલ ને કહી દઉં તને મારી તોડી નાખશે. મારી હેતલ મને કેટલો પ્રેમ કરે છે તને ખબર છે? ઈ તને પ્રેમ કરતી હોય, મારે શું? ગાડી મારી છે. ઉતર. ભાગા. આવા નવા ગાંડા કેટલાક છો તમે. તેલ લેવા ગઈ ગાડી તારી. વયો જાય એમ કહો છો. મારા દીકરા આવા ગાંડાના પાર નો જોયા મેં ગામમાં. મારી ગાડી ધણી થઈ ગયું. આ તમે કોણ? તને હવા બહુ આવી ગઈ છે કા? હવે તો જન્મ લીધો ને તે દુની હે, પણ તમારે શું કામ હે ઈ એમ કયો ને મને. તું મને હજી ઓળખતો નથી હો. વે ભાઈ, તમારે જ્યાં કાંઈને જવાનું હોય અહીંયા જાવ ને. આ ધોરા લુગડા પહેરીને મારા વાંહે શું કોથરો ખાવો તમારે? તું યાદ રાખ, તું હજી મને ઓળખી નથી તે. હવે મારા ઓળખીને કઈ કામ નથી. આ તમારું કામ હોય અહીંયા જાવ ને. તું અને એને શું બાતતો તો? કે નહીં આઈ રે? વિપુલ આઈ રે? અરે ઈ ગાંડાવ ને તો મારી ગાડી વાહે બેહી ગયો તો. ગાંડો નથી હો, ઓય! તારો ઘરવાળો છે. અવાજ નીચે હો. અવાજ નીચે નહીં થાય, હજી તે મને ઓળખી જ નથી. હવે ઓળખીને મારે કામ શું છે? આ લાલા મોજીલાને ઓળખો? રાજકોટમાં પૂછી લેજો. હું હેતલ દેસાણી, હું આત્મા છું હો. હે? હા. હવે આત્મા તો આવા કેટલા કાઢ્યા રસ્તામાં મેં. તું એમ કઈ બીવરાવાની વાત તો કર. આત્મા હશે ને ઓલું છે. ખાડે મંડાઈ પડી છે હમણાં. ખાડા વાળી દેવા દે. હું મરી ગઈ ને 1 વર્ષ થઈ ગયું છે. હે? હા. એ આત્મા, એ પરમાત્મા, હવે હું કોઈ દી નહીં વિપુલભાઈને હેરાન કરું. એ બાપા ભૂલસુખ માફ કરો. એ પિતૃદેવ ક્ષમા કરો બાપ ક્ષમા કરો. હવે હું કોઈ દી એને હેરાન નહીં કરું. કહેતા હોય ને તો કાયમ જમવાનું પોકાડી દઉં, પણ હવે નહીં હેરાન કરું. હવે મને માફ કરો. આજ ફેરે તો તને જવા દઉં છું. જો વિપુલની આગળ પાછળ ફર્યો છો ને, એને હેરાન કર્યો છો ને, તો તું છો ને હું છું. અને હા, વિપુલ મારો જીવ છે, મારો પ્રેમ છે ને મારો ઘરવાળો છે. એને કાંઈ કહેશો ને તો મારાથી સહન નહીં થાય. હું એની પડછાયે આત્મા થઈ
કરું છું